નમસ્તે મિત્રો આચાર્ય ચાણક્યને ભારતના મહાન વિદ્વાન અને નીતિકાર માનવામાં આવે છે। તેમણે જીવનને સફળ અને સુખમય બનાવવા માટે અનેક અમૂલ્ય વાતો કહી છે, જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે। તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે યુવાનીમાં કરવામાં આવેલી એવી 4 મોટી ભૂલો કઈ છે, જેનું પરિણામ આખું જીવન ભોગવવું પડે છે। જો સમયસર આ ભૂલોથી બચી જઈએ તો ભવિષ્ય વધુ ઉજ્જવળ અને સફળ બનાવી શકાય છે। તો ચાલો કોઈ પણ વિલંબ વગર શરૂ કરીએ આજનો આ પ્રેરણાદાયી વિડીયો। તો મિત્રો, ભારતીય ઇતિહાસના સૌથી મહાન વિચારક, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને કુશળ રાજદ્વારી આચાર્ય ચાણક્યના વિચારો સદીઓ પછી પણ આજના આધુનિક સમયમાં એટલા જ પ્રાસંગિક અને સચોટ સાબિત થાય છે। તેમણે પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં મનુષ્ય જીવનને સુખમય, સફળ અને સાર્થક બનાવવા માટેના અનેક મહત્વપૂર્ણ સૂત્રો આપ્યા છે। આ પુસ્તકમાં તેમણે માત્ર રાજનીતિ કે અર્થશાસ્ત્રની જ વાતો નથી કરી, પરંતુ સામાન્ય માણસે રોજિંદા જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું પણ ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું છે। આચાર્ય ચાણક્યનું માનવું છે કે માનવ જીવનમાં યુવાની એટલે કે યુવાવસ્થા એક એવો સુવર્ણકાળ છે જે વ્યક્તિનું આખું ભવિષ્ય નક્કી કરે છે। આ ઉંમરે લોહીમાં એક અલગ જ જોશ હોય છે, પરંતુ ઘણીવાર હોશ ખોઈ બેસવાના કારણે યુવાનો એવી ભૂલો કરી બેસે છે જેની સજા તેમણે આખી જિંદગી ભોગવવી પડે છે। યુવાનીમાં ભૂલોની ગંભીરતા સમજાતી નથી, પરંતુ સમય વહી ગયા પછી જ્યારે પસ્તાવો થાય છે ત્યારે હાથમાં કાંઈ બચતું નથી। ચાણક્ય નીતિ અનુસાર યુવાનોએ પોતાના જીવનને બરબાદીથી બચાવવા માટે આ 4 મોટી ભૂલોથી હંમેશા દૂર રહેવું જોઈએ। જેમાંની પહેલી ભૂલ છે ખોટી સંગત। તો મિત્રો, આચાર્ય ચાણક્ય કહે છે કે માણસના જીવનની સફળતા અને નિષ્ફળતામાં તેની સંગતનો સૌથી મોટો હાથ હોય છે। તમે કેવા લોકોની વચ્ચે ઉઠો બેસો છો અને કોને તમારા મિત્ર બનાવો છો, તેની સીધી અસર તમારા વિચારો, વર્તન અને વાણી પર પડે છે। માણસ અજાણતા જ પોતાના મિત્રોના ગુણો અને અવગુણો અપનાવવા લાગે છે। યુવાનીમાં જો સંગત ખોટી અથવા નકારાત્મક વિચારો ધરાવતા લોકોની થઈ જાય તો સારો અને બુદ્ધિશાળી માણસ પણ પતનના માર્ગે ધકેલાઈ જાય છે। ખોટા મિત્રો શરૂઆતમાં ખૂબ સારા લાગે છે, પરંતુ ભવિષ્યમાં તેની સાથે રહેવાની બહુ મોટી અને દર્દનાક કિંમત ચૂકવવી પડે છે। તેથી મિત્રો પસંદ કરવામાં હંમેશા સાવધાની રાખવી જોઈએ। ત્યારબાદ બીજી ભૂલ છે સમયનો બગાડ। તો મિત્રો, યુવાની એ ઉર્જા, ઉત્સાહ અને કંઈક નવું શીખવાનો શ્રેષ્ઠ સમય છે। આ અવસ્થા જીવનનો એ પાયો છે જેના પર ભવિષ્યની ઇમારત શણાય છે। ચાણક્યના મતે જે યુવાનો આ કિંમતી સમયને માત્ર મોજ મસ્તી, આળસ કે નકામી બાબતોમાં વેડફી નાખે છે તેઓ પોતાના પગ પર જ કુવાડો મારે છે। સમય એક એવી વસ્તુ છે જે એકવાર ગયા પછી કરોડો રૂપિયા ખર્ચવા છતાં પાછો લાવી શકાતો નથી। યુવાનીમાં સમય બગાડનાર લોકોને પાછળથી આજીવિકા મેળવવા માટે અનેક ગણો સંઘર્ષ કરવો પડે છે અને જીવનભર આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। ત્યારબાદ ત્રીજી ભૂલ છે માત્ર નસીબ પર આધાર રાખવો। તો મિત્રો, ઘણા યુવાનો એવા ભ્રમમાં જીવતા હોય છે કે નસીબમાં જે લખ્યું હશે તે મળી જશે। તો આચાર્ય ચાણક્ય આ વિચારસરણીના સખત વિરોધી હતા। તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ક્યારેય માત્ર ભાગ્ય કે નસીબના ભરોસે બેસી રહેવું ન જોઈએ। જે વ્યક્તિ મહેનત કરવાને બદલે ચમત્કારની રાહ જુએ છે તેને ક્યારેય સફળતા મળતી નથી। સખત અને પ્રમાણિક મહેનત જ માણસનું નસીબ બદલી શકે છે। યુવાનીમાં કર્મ કરવાને બદલે નસીબની રેખાઓ જોનારા લોકો પાછળથી માત્ર પસ્તાવો જ કરતા રહી જાય છે। ત્યારબાદ ચોથી ભૂલ છે જુગાર અને વ્યસનનો ભયંકર માર્ગ। તો મિત્રો, આચાર્ય ચાણક્યએ જુગાર અને કોઈ પણ પ્રકારના નશા કે વ્યસનને મનુષ્યના સૌથી મોટા શત્રુ ગણાવ્યા છે। યુવાનીમાં ઘણીવાર મિત્રોના દબાણ કે શોખ ખાતર શરૂ થયેલું વ્યસન ક્યારે જીવલેણ આદત બની જાય છે તેની ખબર નથી પડતી।
જુગાર માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે અને તેની આર્થિક સ્થિતિને પાયમાલ કરી નાખે છે, જ્યારે નશો તેના સ્વાસ્થ્ય અને સામાજિક પ્રતિષ્ઠાનો નાશ કરે છે. આ બે એવી બુરાઈઓ છે જે માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ તેના આખા પરિવારને બરબાદ કરી નાખે છે. તેથી યુવા પેઢીએ આ દૂષણોથી દૂર રહેવું જોઈએ. આચાર્ય ચાણક્યની આ વાતો માત્ર ઉપદેશ નથી પરંતુ જીવન જીવવાની એક પ્રેક્ટિકલ ગાઈડ છે. જો આજના યુવાનો આ 4 બાબતોને સમજીને પોતાના જીવનમાં ઉતારે છે તો તેઓ તમામ મુશ્કેલીઓ પાર કરીને એક આદર્શ અને સફળ જીવનનું નિર્માણ કરી શકે છે. તો મિત્રો, આજે આપણે આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ યુવાનીમાં ટાળવી જોઈએ એવી 4 મહત્વપૂર્ણ ભૂલો વિશે જાણ્યું. યાદ રાખો, સારી સંગત, સમયનો સદુપયોગ, મહેનત પર વિશ્વાસ અને વ્યસનથી દૂર રહેવું એ સફળ જીવનના મજબૂત પાયા છે. તો મિત્રો, આ વાતો જો તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ ધાર્મિક, પ્રેરણાદાયી અને જીવનમાં ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ચાણક્યની કઈ વાત તમને સૌથી વધુ પ્રેરણાદાયી લાગી. તો શ્રોતા મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી પ્રેરણાદાયી વાતો સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.